છે ભાઈ. હા નોર જોઈને કહી દઉં પણ નાનું છે આ. બચ્ચું યાર જીવડું આજરોજ ધોરાજીની અંદરમાંથી કૈલાસનગર રેલવે ફાટક પાસેથી પકડવામાં મારી વાડીએથી આવેલું છે. અને આ જીવડું પકડાતા જ અમે તાત્કાલિક જીતેશભાઈ વકાસિયા જે ખેડૂત આગેવાન છે એમને અમે બોલાવેલા અને જે જીતેશભાઈએ અમને બધાને સલાહ આપેલી કે ભાઈ આ જીવડાથી સાવચેત રહેવું. આ જીવડાએ અવારનવાર આજુબાજુના ગ્રામ્યની અંદરમાં અનેક લોકોના જીવ લીધેલા છે. જે જીવડું કરડવાથી શરીરની અંદરમાં રસી થાય છે, અંગ ફેલ થઈ જાય છે અને માણસ 2 થી 3 દિવસની અંદરમાં મૃત્યુ પામે છે. જેથી આ જીવડાથી દરેક ખેડૂતે સાવધાન રહેવું અને સાવચેત રહેવું અને મજૂરે પણ તમામે સાવચેત અને સાવધાન રહેવું, આપણો જીવ બચાવીને કામ કરવાનું. જેથી અમે આ જીતેશભાઈને બોલાવીને દરેક મીડિયાની અંદરમાં અમે પ્રસારિત કરેલ છે કે આજુબાજુના ખેડૂતો આ જીવડાને જોઈ અને સાવચેત રહે. મેડિકલ ઓફિસ અને આ જીવડું અમે મેડિકલ ઓફિસરને જીતેશભાઈએ જાણ કરેલી, પણ હાલમાં મેડિકલ ઓફિસર બહાર હોવાથી આ જીવડાને જીતેશભાઈ ખેડૂત આગેવાનજી છે એ જીવડાને પકડી અને સિવિલ હોસ્પિટલે લઈ જવાના છે. અને ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદરમાં લઈ જવાના છે. તમારી બીજી અપેક્ષા શું છે? અમારી બીજી અપેક્ષા એ છે કે આની અંદરમાં સરકારશ્રી અને આરોગ્ય શાખા તાત્કાલિક આનો નિર્ણય કરે અને આ જીવડાની અંદરમાં કોઈ એવી દવા કે ખેડૂતો જ્યાં મજૂરો રહેતા હોય ત્યાં આ દવાના છંટકાવ કરે કે જેથી આજુબાજુમાં આ દીવડાનો ન આવે જીવડો. આજુબાજુમાં કેટલા ગામ કેવા બનાવ બન્યા છે? આજુબાજુની અંદરમાં 5 થી 7 લોકો અત્યારે અવસાન પામેલ છે. પાટણ વાવ છે, કનોણા તાલુકાના અંદર ગામ છે, ધોરાજીનું ભૂખી ગામ છે, જ્યાં આ બનાવો બનેલા છે. ધોરાજી શહેર રાજકોટ જિલ્લો ખેડૂત અગ્રણી. અત્યારે જે જીવડું પકડ્યું છે માણસોને રસી થઈ જાય છે, સડો બે છે, જાન ગુમાવી દે છે. પાટણવાવની અંદર 4 કેસ બની ગયા, ધોરીધારીની અંદર 2 કેસ બની ગયા, બોરિયાની અંદર 1 કેસ બની ગયો. અને બ્લોક હેલ્થ ઓફિસરને મેં ફોન પણ કરેલો છે સિવિલમાં આજની તારીખમાં, પણ એ ડૉક્ટરો પણ બહાર છે. એટલે આ જીવડું આજે ડબરામાં પકડીને તાત્કાલિક યુદ્ધના ધોરણે અત્યારે હું સિવિલ હોસ્પિટલને સાહેબ પાસે લઈને જવાનો છું એક કિસાન આગેવાન તરીકે. અને ધોરાજીની અંદર કૈલાસનગરના રેલના પાટા પાસે સુરેશભાઈની વાડી પાસે આ જીવડું પકડેલું છે માણસોએ. આજની તારીખમાં કોઈની જાનહાની ના થાય અને તાત્કાલિક બ્લોક હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસરને મારી ભલામણ છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે કોઈપણ જગ્યાએ આવો બનાવ બને ધોરાજી શહેરની અંદર તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આવો બનાવ બને તો મારી નમ્ર અપીલ છે કિસાન આગેવાન તરીકે એક જીતેશ વઘાસિયાની એક ધ્યાન રાખે અને સાવચેતી રાખે. મજૂરો, ખેત માલિકો, ખેડૂતો ગમે તે આ જીવડું અત્યારે ડબરામાં છે. તમે જોઈ શકો છો મિત્રો, આજની તારીખમાં ધોરાજીની અંદર જે આ જીવડું પકડ્યું છે એ જાન લેવાનો હુમલો કરે છે. અને કેટલા સમયથી આજે આનો કોઈ નિકાલ આવ્યો નથી. આજે પણ રાજકોટથી ટીમ પણ બોલાવેલી છે આરોગ્ય વિભાગમાંથી, પણ આરોગ્ય વિભાગમાંથી બોલાવેલી છતાંય પણ માણસને કોઈ રિકવરી મળતી નથી. અને આ જીવડું આજની તારીખમાં આ ડબરામાં પૂરેલું છે માણસોએ, મજૂરે. તો મારી નમ્ર અપીલ છે સાવચેત રહેવા તમામ કિસાન ભાઈઓને, મજૂરોને. અને તાત્કાલિક યુદ્ધના ધોરણે હું અત્યારે સિવિલ હોસ્પિટલે લઈને જવાનો છું. જય જવાન, જય કિસાન, જય જગતાર. નામ જીતેશ વઘાસિયા, ગામ ધોરાજી. એક ધોરાજીની અંદર જે જીવડાનો ઓલા બનાવ બન્યા છે આજુબાજુના તાલુકા આપણા ગામડાની અંદર, પાટણવાવની અંદર, ધોરીધારની અંદર, એક ખેડૂત અગ્રણી જીતેશ વઘાસિયા આ સરકારી સિવિલે કે વાડીએથી જે મજૂરોએ આ જીવડું પકડ્યું છે અને જીવલેણ સાબિત થાય છે. આ પહેલાં કરડે તો રસી થાય, પછી સડો બે છે. તો હું તાત્કાલિક ધોરાજી શહેર જે સિવિલ હોસ્પિટલ છે આજની અહીંયા, તો હું સાહેબ પાસે લઈને આવ્યો છું અને સાહેબની મુલાકાતે ભલામણ કરવા આવ્યો છું. એમના વિશે સાહેબ 2 શબ્દો કહેશે. હું ડૉક્ટર વેસેટિયા ને ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ મારી બાજુમાં જીતુભાઈ વઘાસિયા ખેડૂત અગ્રણી મારી પાસે આવ્યા છે અને જે જંતુઓનો જે આતંક જોવા મળે છે એવા લગભગ અમારા ધ્યાનમાં 4-5 કેસ આવેલ છે. અમે તાલુકા હેલ્થમાં પણ જાણ કરેલ છે અને અમારા ત્યાં આની પહેલાં બી એક કેસ આવ્યો હતો અને અમે જુનાગઢ મોકલેલ હતો. ઘણીવાર સિરિયસ કેસમાં સેપ્ટિસેમિયા અને સ્કિન ઉકળાઈ જતી હોય છે, ઇન્ફેક્શન થતું હોય છે, એવા બનાવ બનેલ છે. તો આવી લોકોને મારી એક અપીલ છે કે આવી જાગૃતતા રાખે તો આપણે જે કોમ્પ્લિકેશનમાંથી બચી શકીએ. જય હિન્દ, જય ભારત.